નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત લતા મંગેશકર પ્રાથમિક શાળા ક્રમાંક 355 દ્વારા તાજેતરમાં બાળકોની તાર્કિક શક્તિ અને માનસિક ક્ષમતા ખીલવવાના શુભ આશયથી એક ભવ્ય ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં બાલવાટિકાથી ધોરણ 8ના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહ અને ખંતપૂર્વક ભાગ લીધો હતો. શાળાના પટાંગણમાં આયોજિત આ સ્પર્ધામાં વાતાવરણ ગંભીર અને ગહન વિચારણાથી ભરેલું હતું. આ સ્પર્ધાની સૌથી મોટી વિશેષતા એ હતી કે તેમાં નિર્ણાયક તરીકે શાળાના કુશળ શિક્ષકોની સાથે વાલીશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. વાલીઓની સક્રિય ભાગીદારીએ બાળકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો અને શાળા પરિવાર વચ્ચેના અતૂટ સંબંધનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ચેસની રમતની વિશેષતાઓ. શતરંજ એ માત્ર એક રમત નથી, પરંતુ મગજની શ્રેષ્ઠ કસરત છે. આ સ્પર્ધા દરમિયાન રમતની કેટલીક પાયાની વિશેષતાઓ જોવા મળી. ચેસનો દરેક મહોરો, હાથી, ઘોડો, ઊંટ પોતાની ચોક્કસ ગતિ અને નિયમમાં ચાલે છે, જે બાળકોને શિસ્તનું મહત્વ સમજાવે છે. આ એક એવી રમત છે જેમાં 1 સેકન્ડની બેદરકારી આખી રમત પલટી શકે છે, તેથી તે બાળકોમાં અભૂતપૂર્વ એકાગ્રતા કેળવે છે. બાલવાટિકાના નાના ભૂલકાઓથી લઈને ધોરણ 8ના વિદ્યાર્થીઓ સુધી આ રમત સૌને સમાન બૌદ્ધિક પ્લેટફોર્મ પૂરું પાડે છે. જીવનમાં ચેસનું મહત્વ. આચાર્યશ્રીનું માર્ગદર્શન. સ્પર્ધાના અંતે પ્રધાન આચાર્યશ્રીએ ચેસના જીવનલક્ષી પાઠ વિશે સુંદર માર્ગદર્શન આપ્યું હતું. જીવનમાં ડગલે ને પગલે આપણે નિર્ણયો લેવા પડે છે. ચેસની રમત બાળકને શીખવે છે કે કોઈ પણ પગલું ભરતા પહેલા તેના પરિણામનો વિચાર કરવો જોઈએ. પ્રતિસ્પર્ધીની આગામી ચાલનો અંદાજ મેળવવો એ જીવનમાં આવનારી મુશ્કેલીઓ સામે અગાઉથી રણનીતિ ઘડવાની કળા શીખવે છે. ચેસમાં ઉતાવળ હંમેશા નુકસાનકારક હોય છે. જીવનની કપરી પરિસ્થિતિમાં ધીરજ રાખીને કેવી રીતે રસ્તો કાઢવો તે આ રમતનો મુખ્ય બોધ છે. ચેસમાં હાર્યા પછી ખેલાડી પોતાની ભૂલોનું વિશ્લેષણ કરે છે. આ ગુણ બાળકોને નિષ્ફળતાથી ડરવાને બદલે તેમાંથી શીખીને આગળ વધવા પ્રેરે છે. લતા મંગેશકર પ્રાથમિક શાળા ક્રમાંક 355 દ્વારા કરાયેલું આ આયોજન બાળકોના સર્વાંગી વિકાસ માટે માર્ગદર્શક બની રહેશે. વાલીઓ અને શિક્ષકોના સહિયારા પ્રયાસોથી આ સ્પર્ધા માત્ર એક રમત ન બની રહેતા જીવન જીવવાની પાઠશાળા બની.